નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના દાંડિયા બજારમાં 3 ગણેશ પંડાળોમાં રહસ્યમય રીતે શ્રીજીની મૂર્તિઓ ખંડિત કરનાર કુણાલ ગોદડિયાને પોલીસે ઝડપી પાડ્યો। એક તરફ શહેરમાં ભક્તિભાવથી રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીથી શહેર શ્રીજીમય બન્યું અને શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ગત રાત્રે રહસ્યમય રીતે 3 જેટલા ગણેશ પંડાળોમાં મૂર્તિઓ ખંડિત થવાની ઘટના બનતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ। સવારે ગણેશ પંડાલના આયોજકો દ્વારા પોલીસ ફરિયાદ કરાતા ડીસીપી ઝોન 2ના અભય સોનીની ટીમે સીસીટીવી કેમેરાની હ્યુમન સોર્સિસની મદદથી નવાપુરા ગોદડિયા આવાસમાં રહેતો આરોપી કૃણાલ વિનોદભાઈ ગોદડિયાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં ચોરીના ઈરાદે શખ્સ ઘૂસ્યો હોવાનું માનવામાં આવે છે। જો કે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવી શકે છે। આજ રોજ લગભગ 2 વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે। એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસીપી સી ડિવિઝન પોતે અને ઝોન 2 સોની સર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી। વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે। તરત જ અમારા ઝોન સરની એલસીબી ટીમ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનની ડી સ્ટાફને આ કામે લગાડેલ હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા। સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને જયરત્ન 4 રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગોદડિયા છે અને નવાપુરા ગોદડિયાવાસનો રહેવાસી છે। વોચ રાખતા આ છોકરો છે અમને 8 વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી। વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે 18 વર્ષનો છે અને તે એના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે અને તેને પડીકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો। પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં છે આ લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી। આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો, ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલ હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા। એટલે સમગ્ર ઘટના જોતાં એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી। બાકી આનો પ્રાથમિક ઈરાદો કોઈપણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાઈ આવેલ નથી। હા, આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાઈ આવેલ છે। અગાઉ પણ એણે કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં 2 થી 3 મહિના પહેલાં ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ છે। એણે છે ચોરી કરેલ મુદ્દામાલ છે જે 3 તાંબાના કળશ છે, બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે, બીજું એલઈડી લાઇટ છે, એ બધું છે એણે જ્યાંથી છુપાયેલ હતું ત્યાંથી અમે મેળવેલ છે। ના, આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે એ વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળેલ છે। હવે પોલીસ છે આગળ જે છે આની પાસે ચોરી અને જે સંપત્તિને મૂર્તિને નુકસાન કરેલ છે એ આગળનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે।